આ જો અમારે સવારનું વાતાવરણ આખાઈમાં ઝાકર ઝાકર કંઈ દેખાતું ને ત્યાં નજીક નજીકનું જ દેખાય. फोग ही फोग चल रहा. इसमें बहुत नहीं कहते ना हमारे यहाँ तो फोग चल रहा है, हमारे यहाँ फोग चले जो तो कहीं नहीं देखा तो सेठ तो बोली करे चाखा चाखा झाड़वान देखाय. मारे वारवानुं पूरुं थयुं जो अटाणे आघणी केटला वाई गया जो 8 वागवा आव्या. अमे 7 वाग्यानुं वारवानुं चालू कर्युं हतुं. 1 कलाक थई आखो बगीचो वार लीधो ने ता 20 एक 2 पोरा खाधा था झीणका झीणका 5-5 मिनिटना पण એટલાક પોરામાં તો કાં તમને વિડીયોમાં દેખાય ખાલી 2 મિનિટનું કે 3 મિનિટનું એટલે એ થાય કે આ કાં વાર લાગે પણ વારવાનું મોલક થઈ જાય. જો જમી પૂંજાઈ નથી ભર્યા વારે ને પરવારી આગણી હું કાંઈ એવું પૂંજા ભરે નાખી દે ને કે પાછું પડ્યું રહીએ ને તો પડ્યું રહીએ એ થાય કાલ ને પછી નાખી દે કરે ને તો આજે આખો બગીચો વાયરો અહીં તો કાયમ નથી આખો બગીચો નથી વારતી. જો ફરિયામાં ઓછું હોય ને બીજું બધું કામને ઓછું હોય તો એ થાય કે હાલ વાર નાખા ને આજ થોડીક એનર્જી હતી સારું હતું તો હું કાલને વાર નાખા પછી વરે કાલોની જોયું જાય અને પછી પાનખર ઓછું થઈ જાય આ ઋતુ પૂરી થઈ જાય ને એટલે પછી એટલા પાંદડા નહીં ખીરે. હમણાં તો સીકું પાન ને એવું જ ખીરા રાખે તો હું આપણે હક ન થાય વારે નાખા. હાલો એ હું જરાક બહેન પૂરો ખાઈ લા અને ન વારીએ તો હેલું જાય પણ મને ન ગમે વાયરા વગરનું. જે અમારા જૂના વિડીયો જોતા અહીંયા એને તો ખબર જ અહીંયા કે અમારા બાપાને ન્યાય પણ મોટોથી બગીચો ઉતો ઝાડવાન મલક બધા ઊંતા તો ન્યાય અમે કાયમ વારતા. આ ઋતુ આવે ને એટલે એ થાય કે કાયમ વારવું જ પડે નકર પછી હાવ આપણે નજર સામે ખરાબ લાગે તો ગમે એની પછી વાયરા વગરનું એ થાય કે ઉકળા જેવું લાગે. તો જો મીણનને પોલો હતો જ આવે અમારે ત્યાં કાયમી અમારે થોડાક કરસા વીણવાના આવતા 2-3 ક્યારાઓમાં ઓલી કરા ખડ કે એ હે ને જવાય રૂતિયા લગભગ તો 3 ક્યારા એ હે અને એવું ઝીણું મોટું થોડુંક કામ હે તો એ કે વીણાઈ જાય ને કરાઈ જાય ને પછી મીણાને એકલો પૂગે ન હોગે ને મારાથી તો ખેતરમાં થાય નહીં તો એ કે એકાદ સુધી આવે ને તો થઈ જાય. અને જો આજ મેં આખો બગીચો વાર્યો વાહથી હેઠ જો આમાં ઠેકાણે થઈ ગયેલી કચરાની તમને દેખાતી હોય હે. આજ તો આખો રાઈ વારે આવ્યો અને જો પૂગે એવા મીણાને બે સીતારામ મેં સા મૂકી દીધો. તાજું દૂધ આવ્યું ને તે મીણન કહે કે તાજા દૂધનો સા કરી દે કે તટાણમાં પીવાની કે પછી કંઈ મિસળીએ સા પીએ ને તો એ બે જો બહાર હે અને હું કાલે હું ચટ સા કરતા પછી બીજું કામ કરી ઓલો હાઈના દૂધનો પીધો હોય કાંઈ એમ ટેવ હોય ને તાજા દૂધનો પીવાની તો પછી એવી મજા ન આવે તાજા દૂધનો પીએ એવી એમ કે તાજા દૂધનો એકવાર સા કરી દે પછી કંઈ મિસળીએ 8 વાગ્યા હટાણે પાછો થાય 10 વાગે. માંડવી બિયારણની રાખેલું હતી ને જેમ કોક મુંડાને અસર હે હજી શરૂઆત છે ને દાદા એ કે આ બે અલગ અલગ માંડવી એટલે અલગ અલગ રાખી હજી તો એ કે શરૂઆત છે ને દાદા આમાં પાવડર ફેરવી દઈએ ને તરીકે નાખી દઈએ. આમાં તો કદાચ બહુ નહીં હોય પણ ટોટલ બાસ કહે ને એમાં વધારે છે તો એ કે જોવે લઈએ ને પાવડર ફેરવે ને પછી એવું ફોલ ચાલુ થાય ને તો ફોલાવ નાખીએ. ફોલાવ નાખવી પણ હજી ફોલ ચાલુ નથી થયા 2-3 જગ્યાએ તપાસ કર્યો હતી. બસ 3 આ સાકું પડી આંદે
અસલના 2 પોપિયા પાક્યા હતા ત્યાં લાખી એવા હતા ને તમે મીણનને કહ્યું કે આપણે 3 થાય ને તો ઉપડાઈ જાય એવું કા ઉષા બહુ વ્યાગા નાથી પછી એકલાથી ન ઉપડાય હેઠ તરફાર જેવું જેને કોક રાખીએ ને તો એમાં આવી જાય ત્રીજા આમાં લાઈનથી ઉપડાવ્યા ઓલો લાઈનનો કટકો હતો ને જાક બેહે ગયો એમાં જાક દાગ થયો ને પાકલ તો અસલ અને એક પોપિયો જો ઝીણકો હતો ને ફાટે ગયો તો હેઠો પડી ગયો તો અમારા હાથમાં ન આવ્યો 2 જણીએ થઈ હતી તો તે ખાધો લાખી આવીએ ને મીણનતા આ માંડવી ભેરવવાની દવા લેવા ગયો એ કે મારે આગળ નથી ખાવો સા પીધો તો તે તો એ બપોરે મોર્યું પાછો એને ખાવો અહીંયા તાર પોલા હતા ને બેને મારે તો એ નથી ખાવો મેં થોડોક પાકલ હતો જ ખાધો અને એ રસોઈનું ટાણું થયું લાખીએ જો આગળ ગા અને થોડુંક આમાં સાફ સફાઈ કરવાની છે વારે નાખા હેરખું કરી નાખા જો આમાં બધું આવીને પીડ્યું તો હું થોડુંક વારે નાખા ને તો ચોખ્ખું થઈ જાય એ તો લગભગ આ માંડવી મૂકવાની નહીં થાય તો પછી મીણા દઈ ત્યારે પૂસેની પ્રમાણે હેરખું વધારે કરી નાખીને કે જ્યાં ગટાણા પૂરતું વારે નાખાતી ત્યાં જ્યાં કૂસો નોઈ ભરાઈ જાય તો પગમાં ન આવે પગમાં જઈવા રાખે જો મેં નારિયેળ આપણે એવું અટાણે તો ઊંઢા થઈ ગયા મીણનને પોલો હતો તો એ પાણા વીણવા ગયા એ આજે માંડવી પડી હતી ને એ આખી ભરી લીધી દવા ભેરવે ને દવામાં તો એમાં ઓલી પડી ગયું નીકળે ને એ ખાલી મૂકવાની હતી બાસકાઓમાં તો બપોર પહેલાંની ભરતા હતા પછી બપોર પછી અટાણે 2 વાગે પોરો ખાઈને થોડીયું ગૂંથ્યું અને જો હું વાતુમાં દાંતળી લઈ આવતા ભૂલે ગઈ તો પછી એની પોરો ખાઈને પછી બહુ જાજી ઘડી પોરો નથી ખાધો હોય પોલા તને વહેલું પીને જવું હતું ને એને કંઈક કામ હતી તો આગળ સા મોકલાવ્યો અને પછી મારે નારિયેળ પીવું હતું કે નારિયેળ કેવું નીકળે મીણનતા નેતી મળે અપડાવી દે ને ફોડે દે ને જ પાણા વીણવા લાગે કે ઘડીક જાના તો પોલો તો એકલા હતી એનો હથવારો અને કંઈક પાણા થોડા ઘણા વીણીએ તો ઓછા થાય તાલે મારું નારિયેળ નસીબ અજમાવા કે મારા હાથમાં જ કેવું નારિયેળ આવ્યું ને કે મીણા દઈ તેને ખબર પડે કે આ પાકલ હે કે આમાં નારિયેળ હે કે નહીં હોય કે મેં એને રોગ જોયું તો અપડાવી લીધું ગ્લાસ ભરાઈ ગયો છે પાણી તો એકદમ મીઠું હોય પણ તપે જરાક તડકો હોય ને લૂ બહુ ઉતી હતી ગરમ હે પાણી
नसल है जो 80-80 बहु जाडू टोपरू ने टोपरू बहु जाडू है तो एनो मजा आवे खावानी। आज मारे आखा રીંગણાનું વ્યાગ કરવું તો એમાં થોડુંક સવાણું નાખા તો અસલ ગ્રેવી થઈ કુટોળે થોડુંક નાખ્યું હોય ને તો થોડાક તો બીજા મસાલા આવીએ અને યા કંઈ અમારે બે પૂરતું થોડુંક જ છે એટલે હું થોડુંક જ નાખી નગર પછી હાવ ગ્રેવી જ થઈ જાય તોય નો મજા આવે અને થોડુંક મારા મોંમાં જ આવે તો મોંમાં જવું જરૂરી છે